નમસ્કાર મિત્રો, આજે તારીખ 15 જૂન અને રવિવારે રાત્રે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે અંગેની જો વાત કરીએ તો આજે સલાયા, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, રાજકોટ, ચોટીલા, બોટાદ, ભાવનગર અને અલંગમાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। મિત્રો, આજથી ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે। કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે। સમગ્ર ભારત દેશમાં આજે વરસાદી માહોલ જોવા મળશે। સમગ્ર દેશમાં તેમજ દેશના પશ્ચિમ કિનારાના પ્રદેશોમાં આજે અતિ ભારે વરસાદની શક્યતા દેખાય છે। મિત્રો, અહીં દર્શાવવામાં આવેલા વિસ્તારોમાં આગામી 2 થી 3 કલાકમાં ધોધમાર વરસાદ પડશે। ત્યારબાદ મિત્રો, અગત્યના સમાચારની જો વાત કરવામાં આવે તો આજે ગુજરાતની દક્ષિણે એક વાવાઝોડાની સિસ્ટમ દેખાઈ રહી છે, જે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં આજે રાત્રે ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકશે। જેના કારણે મિત્રો ગુજરાતમાં આજની રાત્રે ધોધમાર વરસાદનો કહેર જોવા મળી શકે છે। આ ઉપરાંત મિત્રો, આ વાવાઝોડાની સાથે પવન પણ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આજની આ આગાહી ગુજરાત માટે અતિભારે વરસાદ લાવશે। મિત્રો, આજની આ આગાહી ગુજરાત માટે અતિભારે વરસાદ લાવશે અને મિત્રો ચોમાસાના વરસાદનું આગમન પણ થઈ જશે। આ ઉપરાંત આજે મિત્રો 14 જિલ્લામાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16 જૂન સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે। આ સમય દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કેન્દ્રીય હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે, જેમાં 15 થી વધુ જિલ્લાઓનો સમાવેશ થાય છે। મિત્રો, અગત્યની વાત એ છે કે 15 થી 16 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો, ભારતીય હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપી છે। આ સાથે દેશના અનેક રાજ્યોમાં ધૂળભરી આંધી આવવાની તથા વાવાઝોડાની સાથે પવનની સ્પીડ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે। ગુજરાત અંગે હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી આ રવિવારથી 19મી જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે। આ ઉપરાંત ગુજરાતમાં 16 જૂન સુધી અનેક ભાગોમાં આંધી સાથે વાવાઝોડાનો વરસાદ આવી શકે છે। આભાર મિત્રો, વરસાદના આવા જ દરરોજના તાજા સમાચારની માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।